હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં દેશો. આજની કહાની હું કહું. જો આ તમે પેલા 10 વાગે લગ્નમાં જા, લગ્નમાં આવીને સેવામાં જા, પછી સેવા કરીને નાથી વહી આવી, પછી વાહિકાના કવર ને એવું કરીને બકાલું ઉતારું છું. પણ આથી દુઃખની વાત તો એ છે કે હું આવીને ત્યાં એક ભેંસ અમારી વેચી દીધી. ભેંસ મને સીંદે સામે મળી હતી. ભેંસ વાળો ભાઈ ઉભો રહ્યો, પણ પછી તો ભેંસ વાળા ભાઈને તો મેં કાંઈ કીધું નહીં અને બકાલું ઉતારવા મળી. હવે ભેંસ વેચી કીધું કે કાંઈ ગમતું તો નથી, પણ ગમાડવું તો પડશે. પછી હવે એ ઘડીક બેઠી ને ઘડીક દુઃખની વાત એક દાદા બેઠા હતી એને કરીને હવે હું બકાલું ગોતવા મળી. પછી નીરા વાંચવા જાય. નીરાવ નહોતો, થોડોક નિરાશ છે તો એ ભેંસની ભાગમાં મારી પડેલી હતી, ભેંસ જ વેચી દીધી. હવે તો 10 માલ અમારે હતા, પણ હવે તો માલે ઓછા ખાતા હતા ને આમાં બહુ મને તો વાલોળ દાણા કાઢવા હાટું ગોતું છે. આવી બધી વાલોળ છે ને પાકી બહુ જ છે વાલોળ, એવું બધું. પછી ફટાફટ મંડી કામ કરવા રોટીભાઈ તો ભણીને આવી જશે. દર્શિતભાઈ તો આગળ આવશે તારે છે કે બા તમે શું કરો એમ. હવે એ રની રદકામાં એમ જાય છે. રદકાને પણ શિયાળો છે તો ફૂલ ઉખડે, પણ ફૂલ કેમ ઉખડે એ વાઢાવીને ઓલા થઈ જાય ને. એઠે મોહી બહુ આવી હતી, એઠે બધું આમ તો મોહી બહુ જ છે. ને તુર તો ધની તુર આવી છે, પણ વાલો તોડી અને ભેંસ વેચાઈ. હવે ભેંસનો સારી ભેંસ હતી તો વેચી દીધી. હવે ભાઈ તો હું તો અહીંયા વાલો તોડું, પણ બીજા માલ તો તું દેખાય મિત્રો ને. પણ હા આમ ઘરમાં વાલો થઈ ગયો હતી તો હું બહાર લઉં. સમજો આ ઘરમાં બહાર લીધી પછી સમજો આ લૂમ ખાધા ને ભાઈ. સમજો અમારે વાલો ને કેવી લાગી એ હમણાં પછી તમે કોમ જ કરજો. અમારાથી વાડીનો નજારો કેવો છે એમ કોમ જ કરજો. હવે હું છે ને એટલી વાલો તળી અને ભેંસ વેચી દીધી ને કેટલા માલ લીધા છે હું આગળ બતાડું. પણ આ ઘડીક વાલો તોડી લો. ગો ગો હાલો મિત્રો, મારા પપ્પા દવા છાંટે છે. જોઈ લો, દવાનું નામ બતાવી દો બધા મિત્રોને. કઈ સાટો? હા, દવાનું નામ છે બાયોફિલ્ડ. જોઈ લો, બાયોફિલ્ડ. ઓલી કઈ છે?
લીવડી છે, ચી છે, ઇન્ડ્રીસ દવા છે બીજી, 2 દવા નાખીએ. રસકામાં મહી હતી નાખવાની. હાલો તમને બધી ભેહું બતાવી દેવી. આ હેરડી છે આપણી, અહીંયા કવો છે, આયલી તી એટલો. હવે તો ભેં વેચી દીધી હતી. અમારા માલને કાંઈ ગમતું નહીં, અમને નહીં ગમતું. પણ ભાઈ બધા નેણ ને બેન બગાડે છે ને બાંગુ નાખે છે. કા જો આ કેટલી રોય આમ તો વાહુડા ને ધારું થાય હતી. આમ છું હોય 2 બાજુ પછી આને આહુડા ને ધારું થાય ને આ 2 પાડ્યું છે ને ઓલી એ માં દીકરી જો એને કેવા આહુડા પડે. પછી આ પાડ્યું એને આને ને આહુડા પડતા. આ તો એને પડખે રહેતી કઈ આહુડા ને પડતા. માડી એમ કિલો સારો કરે છે એને મારી દવા પડી રહી છે. ત્યાં એને ગમે માલ વેચી દીધી. એ આપણે હાંકળ દેવાની ન હોય એટલે આ હાંકળ આપણે આખરી નિશાની પછી આપણે ધોઈ રાખવાની કે આપણી આ એ પહેલાંની ભડકી કહેતા તે હવે એમ કહેવા ભડકીને મારી. અને આ છે આ પાડી એને એમ સનું કર્યું ને આ તો બસારી દુબળી પતળી ને હોદી ને દાય. તો આ છે અમારી માનું એને દવા આંખોડા પડે છે કેમ કે ઓલીને અમે વેચી દીધી તે એના આંખોડા પડે અને એને હૈયા ચડાવીને બાંગુ નાખે ને ઓલી તો બહુ ઠેકડા મારે નીણ બધી બગાડી નાખી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો કેવો લાગ્યો, અમારા માનો બેન કેવા લાગ્યા, અમારા ખાહડી બેન કેવા લાગ્યા. એનું નામ દોણકી છે પણ એનું હુલામણાનું નામ અમે ખાહડી જ કહીએ એમ.